અમે છીએ જલાશય રિસોર્ટ અને આ રિસોર્ટમાં આ જે ભાઈઓ છે એમનો પગાર 2 મહિનાથી અહીંયા રિસોર્ટવાળાએ અટકાવે છે અને આ જે ભાઈઓ છે બધા જ અહીંયા સાફ સફાઈનું અને ક્લિયરિંગનું કામ કરતા હતા અને બધા જ મધ્યમ વર્ગના છોકરાઓ છે અને જેમાં આ રિસોર્ટ તો ખૂબ ફેમસ છે પરંતુ ફેમસ હોવું એ વસ્તુ અલગ છે અને જ્યારે સામાન્ય માણસ અને સામાન્ય માણસોનું અને તે પણ સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના છોકરાઓનું કેવી રીતે શોષણ થાય છે એ તમે જોઈ શકો છો. આ બધા જ છોકરાઓ ભાઈ તમારો શા કારણે તમે અહીંયા નોકરી બંધ કરી હતી? પગાર માટે. અને અહીંયા જે છે તમે અહીંયા શું કરતા હતા? અહીંયા હાઉસકીપિંગનું. અહીંયા ભાઈ તમે કઈ ના છો તમે? નડિયાદના. અને અત્યારે શું કરો છો? કશું જ નહીં અત્યારે. અને તેઓ એક આઉટસોર્સિંગનું એક ભાઈ જોબ કરતા હતા, કોન્ટ્રાક્ટર હતા, એમના મારફતે હતા. કોન્ટ્રાક્ટરે પણ 2 મહિનાનો અમનો પગાર અહીંયા રિસોર્ટવાળાએ આપ્યો નથી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરે તેમ છતાં 1 મહિનાનો પગાર તો તેમનો આપી દીધો, પરંતુ કોન્ટ્રાક્ટરને અહીંયા આ રિસોર્ટવાળાએ જે ચેક આપ્યો પગારનો તે ચેક પણ બાઉન્સ ગયો છે અને એના કારણે નોટિસ આપી છે અને બીજા મહિનામાં પગારની માગણી કરી તો બીજા આગળના મહિનાનો પણ પગાર ના આપ્યો અને બીજા મહિનાના પગારની પણ નકારવામાં આવી. એના કારણે તેઓએ એમને લાગ્યું કે અહીંયા રિસોર્ટમાં પગાર મળી શકે એમ નથી, એટલા માટે તેઓ દિવાળીનો સમય હતો એટલે તેમને નોકરી છોડી દીધી છે. કોઈ પણ વ્યક્તિ હોય 1 મહિનો કે 2 મહિનાથી વધારે, અને ખાસ કરીને દિવાળીના સમયે તો કોઈ પણ ના વેઠી શકે અને સામાન્ય વર્ગના માણસો તો ના જ વેઠી શકે. અને એવી પોઝિશન હતી કે પગાર ખરેખર પગારના ચેક આપ્યો અહીંયા રિસોર્ટવાળાએ, પરંતુ એ ચેક બાઉન્સ થયો. ત્યારબાદ કોન્ટ્રાક્ટરને પણ એવું લાગ્યું કે હવે પછી હું આમનો પગાર પણ કરીશ. તો અહીંયા આ બધા છે અને બાજુમાં છે એ ભાઈ કોન્ટ્રાક્ટર છે, એમને પણ આપણે પૂછીશું શું થયું હતું. કોન્ટ્રાક્ટરની જોડે પણ એગ્રીમેન્ટ કરેલું છે અને કોન્ટ્રાક્ટર જોડે એગ્રીમેન્ટનો પણ ભંગ થયો છે. એગ્રીમેન્ટ ભંગ એટલા માટે કહું છું કારણ કે કોન્ટ્રાક્ટરને જે ચેક આપ્યો છે એ ચેક બાઉન્સ ગયો છે અને કોન્ટ્રાક્ટરે સતત 1 મહિનાનો પગાર કરે છે, એટલે આપણે હવે કોન્ટ્રાક્ટરનો પણ આક્ષેપ નથી કરી શકીએ. આમ જલારામ આ રિસોર્ટ છે અને આ રિસોર્ટવાળાએ 2 માસનો પગાર આમનો અટકાવ્યો છે અને ત્યારબાદ એમને સામેથી એવું કહ્યું કે તમે નોકરી છોડી દીધી છે એટલે તમને પગાર ના મળે, પરંતુ પહેલા મહિનાનો તમે ચેક આપ્યો એ રકમ પણ બાઉન્સ થઈ છે. શું થયું હતું તમારે આખી વસ્તુ તમે સમજો? હા, હું જણાવવા માંગીશ. મારું નામ હારૂન મલિક છે અને હું HR ફેસિલિટી તરીકે ચલાવું છું. હાઉસકીપિંગ સર્વિસ અમે પૂરી પાડીએ છીએ. અમે 8મા મહિનામાં અહીંયા આગળ કોન્ટ્રાક્ટ ચાલુ કર્યું. 8મા મહિનામાં કોન્ટ્રાક્ટ ચાલુ કર્યું અને 8મા મહિનામાં એમણે એક ચેક આપ્યો જે એક વખત બાઉન્સ થયા પછી ક્લિયર થઈ ગયો 53,000નો. એ પછી 9મા મહિના અને 10મા મહિનાનું મારું પેમેન્ટ અહીંયા આગળ બાકી છે. 10મા મહિનામાં દિવાળી 31 તારીખે હતી. મેં રિસોર્ટમાં માંગણી કરી કે ભાઈ તમે છોકરાઓને ઉપાડ કરી આપો. એમને કીધું કે ભાઈ તમે કરી આપો. મેં કહું વાંધો નહીં, હું કરી આપું છું, પણ 9મા મહિનાનું જે મારો પેમેન્ટ જે બાકી છે 87,000નો જે તમે ચેક આપ્યો એ 2-3 વખત બાકી એ થઈ ગયો, 2-3 વખત બાઉન્સ થઈ ગયો. બરાબર છે? તો એ જે બાઉન્સ થઈ ગયો, 3 વખત બાઉન્સ થઈ ગયો, તેમ છતાં એમણે કોઈ પણ એક્શન ના લીધી. વારંવાર રોજ હું એમને ફોન કરું છું, કોઈ રિપ્લાય સરખો નહીં મળતો. આજે આવ્યો ત્યારે મને એમ કહે છે કે 15 તારીખે ભાઈ હું આ તમારી પેમેન્ટ પૂરી કરી દઈશ, પણ મને લાગતું નથી, માટે આ વિડીયો બનાવવો પડ્યો કે મતલબ 15 તારીખે પણ આ લોકો કરશે નહીં. કાયદેસર પણ અમે જવાના છીએ છોકરાઓ જોડે લઈને, અને છોકરાઓને મેં મારું પેમેન્ટ આપેલું છે. વાંધો નહીં, ચાલુ રાખો, વાત કરી લો. એમનું અત્યારે તેમનો સરનો ફોન આવ્યો છે મને. હેલો જી સર. હેલો હેલો હા જી સર. સર હું તમને રોજ કોલ કરું છું પણ કોઈ સરખો જવાબ નહીં. પ્રોબ્લેમ મારો પેમેન્ટ અટકી ગયો છે, પ્રોબ્લેમ છે મારે, બીજું કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ વાંધો નહીં. ઓકે ઓકે. આ છોકરાઓનું જે બાકી છે અને મારો 87, બરાબર છે સર? ઓકે ચાલો. અત્યારે એમનું કઈ તારીખ આપી? મને 15 તારીખનું જણાવ્યું છે. અને 15 તારીખે જો અમને નહીં મળે તો મેં આગળ અહીંયા જો 15 તારીખની હાલ મુદત આપવામાં આવી છે અને 15 તારીખની આપણે રાહ જોઈએ છીએ. બેટર છે કે સમય મર્યાદામાં અને આ જગ્યા છે એ બીજી કોઈ જગ્યા નહીં, પરંતુ ખેડા કલેક્ટર કચેરીની સામેની જગ્યામાં જ આવી શોષણ થઈ રહ્યું છે અને નડિયાદની જ જગ્યા છે. આ સામે છે એ કલેક્ટર સાહેબની કચેરી છે અને
એની બાજુમાં જ આ રિસોર્ટ આવેલું છે, જલશ્રેય રિસોર્ટ, તેનું બોર્ડ પણ આપ જોઈ શકો છો. અને આ છે આ છોકરાઓ, કોઈને પણ કોઈની સામે આક્ષેપ કરવો ગમે નહીં, પરંતુ જ્યારે મજબૂરી થાય ત્યારે બધાએ બધું જ કરવું પડે છે. અને તેઓ અત્યારે એટલા માટે જ ઊભા છે. અને મહત્ત્વની વાત છે, કોન્ટ્રાક્ટરને પણ ક્યાંક એવું બનતું હોય છે કે કોન્ટ્રાક્ટર પેમેન્ટ ના કરે, પરંતુ કોન્ટ્રાક્ટરના પણ ચેક બાઉન્સ થયા છે. એના કારણે કોન્ટ્રાક્ટર પણ અહીંયા ઊભા છે. ખરેખર આવી પરિસ્થિતિ થાય તો શું કરવું એ મિત્રો જણાવજો. અસ્તુ, ભારત માતા કી જય.